આપણે છે ગ્રસ્તાશ્રમમાં છે કે આ સંસારમાં છે કે આપણે જરા સારું મકાન હોય, થોડી સારી આપણી મિલકત હોય, સારો આપણો ધંધો હોય, સારી આપણી અનુકૂળતા હોય, પણ એનાથી વધારે અપેક્ષાઓ આપણી હોય કે આ પ્રમાણે હું પણ જે સારામાં સારા દુનિયામાં બધા નામો આવે છે ને પૈસાદારોની અંદર, એમાં મારું નામ આવવું જોઈએ. હવે એની પછાડે ગાંડો થાય અને પછી એ ના મળે તો નિરાશ થાય. આપણી એટલી ઈચ્છા રાખવાની જરૂર નથી. ભગવાન ઈચ્છાથી મહેનતને પુરુષાર્થ જરૂર કરો, અને મહેનત પુરુષાર્થ કરતાં ભગવાનનો આશરો રાખીને ભજન કરતાં જે કંઈ મળે, જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનો. સંતોષ એ સદા સુખી. પણ તમે ઈચ્છા કર્યા જ કરો, ઈચ્છાઓ વધ્યા કરશે. કદાચ એ બધું આપી દે ભગવાન તો પછી એથી વધારે કોકનું જોઈએ પાછો વિચાર આવે. એમાં પાછો વિચાર થાય કે આવું મળે તો સારું. આપણી ઈચ્છા અપેક્ષાઓને લઈને દુઃખી આપણે છીએ. દુઃખી ભગવાન કરતા નથી, પણ આપણી અપેક્ષાઓ વધારે પડતી છે. તો ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની અને આપણે જે આપણું જીવન જીવીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે આ સંસાર છે એ બધી નાશવંત છે અને એ નાશ પામી જવાનો છે. આ બધું જે કંઈ આપણે જોઈએ છે એનો પ્રલય છે એનું અનુસંધાન હંમેશા રાખવું જોઈએ. જે મહારાજે કહ્યું કે આ ક્ષણે આ પળમાં આ દેહ મૂકીને જવું છે, એ અનુસંધાન જો આપણે રાખીએ તો પછી આ બધી આપણી જે અંદરની મુશ્કેલીઓ થાય એમાં દુઃખ ના થાય. ત્યાંની એક નાશવંત વસ્તુ જવાની છે. આપણા કુટુંબ પરિવાર છે, આપણા બાપ દાદાઓ કહે આપણે પણ જવાનું છે, એનો વિચાર આપણે કરીએ તો આપણે દુઃખ ના થાય. ત્યારે એ જે જ્ઞાન, એવું જે સમજણ એ સત્સંગ કરવાથી આવે, એવા સાચા પુરુષ મળે તો આપણને આ પ્રમાણે સમજાવે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં સ્થિર મતિ તમે રાખજો. ભગવાનમાંથી તમારી મતિ ડગવી ના જોઈએ. તો એવો જે આ સમાગમ છે, એવા જે સંત મળે તો સ્વાય કે આપણી પણ સ્થિર મતિ કરે. એમને જેમ ભગવાનમાં સ્થિર મતિ છે, એમને પણ ભગવાનમાં જેવી શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢતા છે કે ગમે એવા દુઃખોમાં ભગવાનને મૂકે નહીં, એવું આપણને પણ દ્રઢ કરાવે અને સુખિયા રહેવાય. સહજાન સ્વામી મહારાજ.